નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો હરિયાણમ નમો વિઝાણમ નમો લોય સવશાણ એ સપંચ નમકારો સપ પાપ પણાશનો મંગલાણમ ચ સવેશમ પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ. મધ્યણ વંદામી ગુરુદેવ, કાલે જે દ્રવ્ય અને ભાવ જે હતું તો એમાં આપણે એવી રીતે સમજી શકીએ કે જે પણ વર્ણગંધ રસસ્પર્શ કોઈ પણ મટીરિયલનું છે એના માટેનું દ્રવ્ય થઈ જાય છે અને એને જોઈને અનુભવીને દ્રવ્ય બનશે. ધર્માસ્તિ કાંઈ અધર્માસ્તિ કાંઈ આકાશાસ્તિ કાંઈ પૂતગલાસ્તિ કાંઈ અને જીવ આ દ્રવ્ય બનશે. વર્ણગંધ રસસ્પર્શ એ પૂતગલના ભાવ છે. વર્ણગંધ રસસ્પર્શ એ પૂતગલના ભાવ છે પાછા. એટલે જ્યારે પૂતગલ દ્રવ્યની વાત આવશે ત્યારે વર્ણગંધ રસસ્પર્શ એના ભાવ નિક્ષેપમાં આવશે. તો દ્રવ્ય આ છે, ગુણ અને પર્યાય આ છે. દ્રવ્ય આ છે, ગુણ આ છે. ગુણ એટલે ભાવ અને ભાવ એટલે ગુણ. ભાવ અને ગુણ બે સાપેક્ષ ગણાય, ભાવ અને ગુણ બે પર્યાય ગણાય, ભાવ અને ગુણ એક પર્યાયવાચી ગણાય. એટલે માત્ર આપણે આમ ન કહી શકીએ કે આમ જ છે, આમ પણ હોય ને આમ પણ હોય. યસ. જે મટીરિયલના જે ગુણ છે એને પણ ભાવ કહેવાય. યસ. અને એ મટીરિયલને ફીલ કરીને મારી અંદરમાંથી જે ઉઠે છે એ પાછા હા એને પણ ભાવ કહી શકાશે. એને પણ ભાવ કહી શકાશે. ભવે ઇતિ ભાવ. તમારી અંદરમાં વ્યાખ્યાઓ એકદમ ક્લિયર હોવી જોઈએ. ભવે ઇતિ ભાવ. જે થાય તેને ભાવ કહેવાય. જે કંઈ ન થાય એને ભાવ ન કહેવાય. તો પૂતગલમાં આમ કંઈ થયું, જે કંઈ થાય એ બધું ભાવ છે. પણ જે થાય ત્યારે પણ જે પૂતગલ જે એમને જે રહે એ દ્રવ્ય છે. ભવે ઇતિ ભાવ. વ્યાખ્યાઓ આપણી અંદરમાંથી એકદમ ક્લિયર હોવી જોઈએ. જે પૂતગલના હવે સપોઝ જે ગુણ છે એ પહેલાં પણ એ ગુણ હતો, અત્યારે પણ છે ને રહેશે. છતાં પણ પર્યાયની દ્રષ્ટિથી તે એક સમય પહેલા અલગ હતો ને એક સમય પછી અલગ છે. પર્યાયની દ્રષ્ટિથી એક સમય પહેલા તે અલગ હતો ને એક સમય પછી અલગ છે. તેમાં તે જન્મી રહ્યું છે. તો પર્યાયની દ્રષ્ટિથી, નિમિત્તની દ્રષ્ટિથી તેમાં ભાવ ઉત્પન્ન થઈ રહ્યો છે અને નષ્ટ પણ થઈ રહ્યો છે. મધ્યન વંદામી ગુરુદેવ. ગુરુદેવ, શ્રી ભગવતી સૂત્ર દ્વાદશાંગીનું એક પાઠ છે. તો અમારો એક ડાઉટ છે કે શ્રી દ્વાદશાંગી સૂત્રનો જ્યારે રચના થઈ હશે ત્યારે એવું કહેવાય કે આ જેટલા પણ આગમો છે કે આગમોનું જ્ઞાન છે તે એવરી તીર્થંકરોના સમયે સેમ જ હોય છે. જે દ્વાદશાંગી હોય એટલે તેના ભાવો સેમ હોઈ શકે, સૂત્રો અલગ અલગ સમય અલગ અલગ હોઈ શકે. સૂત્ર તે ગુંથન પ્રક્રિયા છે અને ગુંથન પ્રક્રિયા છદ્મસ્તની છે. તો ગુંથન પ્રક્રિયા અલગ અલગ હોઈ શકે, પરંતુ ભાવો તીર્થંકરોના હોવાથી ભગવતી સૂત્રમાં 24 તીર્થંકરના સમયમાં સરખા ભાવ હોય. પણ હોઈ શકે કે લેસી આગળ હોય, બીજો કોઈ પરિણામ પદ પાછળ હોય, આનું આ પદ આગળ હોઈ શકે, આનું આ પદ પાછળ હોઈ શકે. ગોઠવણી એટલે કે ગુંથન આગળ પાછળ હોઈ શકે, પરંતુ ભાવોમાં સરખું હોય. ગુરુદેવ, ભાવ એ જ્ઞાન આધારિત છે. તો ગણધરો દ્વારા દ્વાદશાંગીની રચના થાય છે. યસ. તો ગુરુદેવ, ગણધરો તો બધા છદ્મસ્ત હતા. યસ. તો એવું પરંતુ તે પ્રભુના જ્ઞાનમાંથી તેમને પોતાના જ્ઞાનને પ્રગટાવેલા હતા. એટલે છદ્મસ્ત હોવા છતાં પણ તેને આપણે છદ્મસ્ત ન કહી શકાય, એને શ્રુત કેવલી કહી શકાય. ગણધરો શ્રુત કેવલી હતા. એટલે શ્રુત કેવલીના જે ભાવ હોય તે શ્રેષ્ઠ જ હોય, તે તીર્થંકરો જેવા જ હોય, તે કેવલનાની જેવા જ હોય. ગુરુદેવ, શ્રુત કેવડી એમનું પણ જે જ્ઞાન હોય એ આફ્ટર ઓલ ક્ષયપશમિક જ્ઞાન જ હોય. હા, તો હોય ક્ષયપશમ જ્ઞાન, પણ તે ઉત્કૃષ્ટ ક્ષયપશમ હોય. તે મતિ જ્ઞાનની, શ્રુત જ્ઞાનની અત્યંત પણ નિર્મલતા હોય. એટલે તે એકદમ જ કેવલનાની સમીપ જ હોય. તે કેવલનાની સમીપ જ હોય.
તમે સાચું. યસ. ગુરુદેવ બીજો પ્રશ્ન એ છે કે જેટલા પણ આગમ્સ છે એ બધા આગમોના નામ, જેમ કે ફોર એક્ઝામ્પલ શ્રી ભગવતી સૂત્ર, તે ગણધરો દ્વારા આપવામાં આવેલું નામ હશે ના, કે આ પછી બધા નામ આચાર્ય? શાશ્વત નામો છે. આ બધા શાશ્વત નામો છે. જે આગમોના જે નામો જે છે એ બધા શાશ્વત નામ છે. પેલા તીર્થંકર કે છેલ્લા તીર્થંકર કે વચમાં તીર્થંકર બધી જગ્યાએ આચારંગ જ હોય, એની જગ્યાએ બીજું કોઈ આગમનું નામ ન હોઈ શકે. સુઈગણાંગ જ હોય, ઠાણંગ જ હોય, સમવાયંગ જ હોય, ભગવતી જ હોય, અને ક્રમ પણ આ જ હોય, એમાં કોઈ ફેરફાર ન હોય. તો ગુરુદેવ જે સમયે આખું આ વાળું આગમ સુધર્મા સ્વામીજીએ આખું જંબુ સ્વામીને આપ્યું હોય. અર્પણ કર્યું છે, તો ગુરુદેવ એ સમયે શ્રી ભગવતી સૂત્રના નામથી આ બધું અર્પણ થયું હશે કે જે સમયે ક્ષમા ભગવતી સૂત્ર. શ્રમણજીએ આખું લિખિત કર્યું તે નહીં, ભગવતી સમયે? સૂત્ર નામથી જ ત્યારે થયું હશે. એ સમયમાં ભગવતી સૂત્ર કે વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ સૂત્ર એ નામથી જ થયું હશે. ભગવતી ઉપનામ છે, વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ તે એનું મૂળ નામ છે. જેમાં કોઈ પણ શબ્દના અર્થની વ્યાખ્યાઓનું વિશાળ પ્રજ્ઞાથી દર્શન કરવામાં આવ્યું છે. એનું નામ છે વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ સૂત્ર. ભગવતી સૂત્ર તે ગુજરાતીમાં આપેલું આપણું એક નામ છે, અથવા તો જેને કહેવાય ને કે તે સર્વ માટે મંગલકારક હોવાથી ભગવતીનું નામ આપ્યું છે. મૂળ નામ એનું વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ છે. તો ગુરુદેવ જે સમયે ભગવાન દેશના અર્પણ કરતા હશે તે સમયે ભગવાન તો કોઈ બાયફિકેશન નહીં કરતા હોય. ભગવાને તો કોઈ બાયફિકેશન નહીં કર્યું. ભગવાને તો અર્થ જ્ઞાન બધું ના, ભગવાન પણ આમ ન કરે, પણ આમ કરે. એટલે સંપૂર્ણપણે જ્યારે આચરણ સૂત્રનું સબ્જેક્ટ લેતા હોય ત્યારે આચરણ સૂત્ર જ પ્રવાહિત થતું હોય, પછી સુગુણાંક સૂત્ર જ પ્રવાહિત થતું હોય. પછી એટલે જે ગ્રાહક જે છે એને પણ એક ક્રમથી જ મળતું હોય. ગ્રાહકને પણ એક ક્રમથી જ મળતું હોય, એમાં કોઈ ફેરફાર ન થતો હોય. યસ. નેક્સ્ટ. નેક્સ્ટ પ્રશ્ન છે દ્વાદશાંગી ઉપર જ છે કે દ્વાદશાંગીની રચના એવું કહેવાય કે ભગવાન પાસે ગણધરો આવે અને ભગવાનને 3 પ્રશ્ન પૂછે અને ભગવાન જે ઉત્તર આપે ઉપનેવા વેગમેવા ધુવે એવા, એટલી જ વારમાં દ્વાદશાંગીની આખી રચના થઈ જાય. તો એટલે કેવી રીતે થતું હોય કે કોઈ એમ પૂછ્યું કે આ પારસનામ છે, તો આ પારસનામ જ છે. તો જ્યારથી પ્લોટ છે ને ત્યાંથી પારસનામ જ છે. એ પ્લોટ બિલ્ડિંગ બનશે તો પણ એ પારસનામ જ છે. બિલ્ડિંગ અડધું હશે તો પણ એ પારસનામ જ છે. એ પ્લોટમાં જ્યારે ખોદાતું હશે ત્યારમાં પારસનામ જ છે. એમ તીર્થંકરો દ્વારા ગણધરોને પ્લોટ આપવામાં આવે, નોટ કે બિલ્ડિંગ આપવામાં આવે. અન્ડરસ્ટેન્ડ? તીર્થંકરો દ્વારા આચાર્યંગ, શ્રીગણાંગ, ઠાણંગ, સમવાયંગ, ભગવતી આ બધાના પ્લોટ આપી દેવામાં આવ્યા છે. હવે એ પોતાના જેમ જેમ ગ્રહણ કરે છે એમ ધીરે ધીરે ગુંથન કરતા શું કરે છે, તો જ્યારે એને આપવામાં આવી છે ત્રિપદી, તો ત્રિપદી વખતે કાંઈ બિલ્ડિંગ ઊભું નથી. ત્રિપદી વખતે આખી સંભાવના આપી દેવામાં આવી છે. જો તે પોતાનો ઉપયોગ મૂકે તો એને બધું આવડી જાય, પરંતુ તે પોતાનો ઉપયોગ ન મૂકે ક્યારેય. તે ઉપયોગ મૂકીને શાસ્ત્ર રચના ન કરે. એ જેમ ગ્રહણ કરતા જેમ શાસ્ત્ર ગુંથાતા જાય અને પોતાના શિષ્યોને અપાતા જતા હોય. રાઈટ? એટલે તમને આ એકદમ ક્લિયર કટ ઓલી હોવી જોઈએ કે તીર્થંકરો દ્વારા 32 આગમો અથવા તો 14 પૂર્વનું જ્ઞાન અથવા તો દ્વાદશ સંગી અર્પણ કરી દેવામાં આવે છે. પરંતુ તે અર્પણ કરવામાં આવે છે એનો મિનિંગ એ નથી કે પહેલે જ દિવસે સંપૂર્ણપણે બધું આપી દે છે. તેમની વિશાળતાથી આચારંગ સૂત્રમાં આવા ભાવો, સુગુણાંગ સૂત્રમાં આવા ભાવો અર્પણ કરી દીધા. હવે એની શું કરશે? રચના કરશે. જો રેડીમેડ બધું જ આપી દેવાનું છે તો પછી રચના જેવું કાંઈ રહેશે જ નહીં. ગણધરો દ્વારા તો ગણધરો દ્વારા રચના જેવું કાંઈ રહેશે નહીં કંઈ. અન્ડરસ્ટેન્ડ? તો આ કડિયાનું બિલ્ડિંગ સરખું થઈ જવું જોઈએ પાછું. તો 2 કડિયા અલગ છે, એટલે બેનો રો મટીરિયલ અલગ છે, બેનો પ્લોટ અલગ છે. પ્લોટ બધાનો સરખો છે, રો મટીરિયલ બધાનું સરખું છે, તો બધાની બાંધકામ કરવાની શૈલી થોડી અલગ છે. એટલે સુધર્મા સ્વામીની દ્વાદશ સંગી અને ગૌતમ સ્વામીની દ્વાદશ સંગી હોય દ્વાદશ સંગી, પણ શૈલીમાં ફરક હોઈ શકે, શબ્દમાં ફરક હોઈ શકે છે, ભાવમાં કોઈ ફરક ન હોઈ શકે.
તો તીર્થંકરો દ્વારા શું આપી દેવામાં આવ્યું? ઉપન્નયવા વિગ્મયવા ધ્રુવયવા, આ અહીંયા પ્લોટ છે, આ અહીંયા પ્લોટ છે, અહીંયા પ્લોટ છે, અહીંયા પ્લોટ છે, અહીંયા પ્લોટ છે. આ પાર્કિંગનો પ્લોટ છે, એ ભોજનશાળાનો પ્લોટ છે, ત્યાં નવા મંડપ માટેનો પ્લોટ છે, ત્યાં આનો માટેનો પ્લોટ છે. હવે મંડપ કેવો ઊભો કરવો એ હવે ધીરે ધીરે ઊભો થશે. પાર્કિંગમાં કઈ કઈ ગાડી મૂકવાની એ હવે ઊભી થશે. ભોજનમાં કયું ભોજન આપવાનું એ હવે ઊભું થશે. એટલે ઓવરઓલ તીર્થંકરો દ્વારા અર્પણ કરી દેવામાં આવ્યું છે. બરાબર. 14 પૂર્વનું જ્ઞાન પણ અર્પણ કરી દેવામાં આવ્યું છે. પરંતુ 14 પૂર્વનું જ્ઞાન છે તે લબ્ધિજન્ય છે કે ઉપયોગજન્ય છે? તો કે લબ્ધિજન્ય છે. અને બાકીની દ્વાદશ અંગી છે તે લબ્ધિજન્ય છે કે ઉપયોગજન્ય છે? તો કે ઉપયોગજન્ય છે. તો જેમ જેમ ઉપયોગ મૂકતા જાય છે, ઓહ ભગવાન આમ કીધું, એ ગયા આયા, આનું આમ છે, આનું આમ છે, અને એક ગેધર થતું ગયું, બધું ભેગું થતું ગયું, અને હવે એમાંથી આખું શાસ્ત્ર શું થઈ ગયું? રચના થઈ ગઈ. નહીં તો પછી ગણધરોનું કોઈ કર્તવ્ય જ નથી રહેતું. જો રસોઈ પણ ભગવાન જ, રો મટીરિયલ ભગવાન લાવે છે, રસોઈ પણ ભગવાન બનાવે છે, તો ગણધરો ખાલી પીસણિયા થઈ જશે. તો ગણધરો ખાલી પીરસવાવાળા નથી, ગણધરો રસોઈ બનાવવાવાળા છે. રો મટીરિયલ પ્રોવાઈડ કોણ કરે છે? તો કે રો મટીરિયલ પ્રોવાઈડ કરે છે ભગવાન કરે છે. પણ રો મટીરિયલમાંથી રોટલી બનાવી, ભાખરી બનાવી, થેપલા બનાવવા, પરોઠા બનાવવા, શું બનાવવું, એ દરેકનો ઉપર આધાર છે, દરેક ગણધર ઉપર આધાર છે. બરાબર. પણ ભગવાને ઓવરઓલ બધું આપી દીધું છે. એમાં જ્યારે પણ બધું રો મટીરિયલ આવે તે રો મટીરિયલ 14 પૂર્વનું જ્ઞાન કહેવાય કે ન કહેવાય? કહેવાય છે. કોઈ પૂછે કે ભાઈ આ ગુણીની અંદરમાં ઘઉં છે કે પરોઠા છે? તો ઘઉં પણ છે અને પરોઠા પણ છે. રાઈટ. ઘઉં પણ છે અને પરોઠા પણ છે. કેમ કે એ જ ઘઉંમાંથી શું બનવાના છે? પરોઠા બનવાના છે. તો ભગવાન પરોઠા આપ્યા કેવા કે આપ્યા? ભગવાને ભોજન આપ્યું છે. ભગવાને ભોજન આપ્યું છે. એ ભોજનની આઈટમ શું બનાવી એ હવે રસોઈયા બનાવી રહ્યા છે. ગણધરો રસોઈયા છે. જેમ અત્યારે માનો કે શાસ્ત્ર છે, તો કે રો બધું મારી પાસે છે અત્યારે, પણ તમને તમારી ભાષામાં કેવી રીતે સમજાવવું કે તમે ખાખરાવાળા જ છો તો તમને ખાખરા જ આપી શકાશે. તમને કંઈ એમાં 2 કિલો ઘી નાખેલા રોટલા નહીં આપી શકે, તમે ડાયજેસ્ટ નથી થવાનું. તો કહો કે તમને ખાખરા ડાયજેસ્ટ થશે તો તમે ઉપર તે ખાખરા ત્યારે ખવડાવો. હા, પછી તમારી ડાયજેસ્ટિવ પાવર વધી ગયું છે, ઓકે, હવે એમ લાગે છે કે આ લોકો છે ને સ્ટફ પરોઠા ખાઈ શકે એવા છે, તો એ આપો. પછી ખબર પડીને આ લોકો તો અંદરમાં એકદમ ફૂલ ઘી રેડેલું રોટલામાં પચાવી શકે એમ છે, તો એ આપો. પછી તો કે એનામાં બદામ, કાજુ, પિસ્તા બધું મિક્સ કરીને પછી એવી રોટલી આપો. તો પહેલાં તમને શું કરશે? તો પહેલાં તમને ગાથાઓ કહેશે, પછી તમને અર્થ કહેશે, પછી તમને ભાવાર્થ કહેશે, પછી તમને પરમાર્થ કહેશે, પછી ગુઢાર્થ કહેશે, પછી રહસ્યાર્થ કહેશે, પછી તો કે પછી તો કે એક જ ઘઉંમાંથી શું બની શકે એમ છે? એક જ ઘઉંમાંથી તો લોટ ઓફ વસ્તુ બની શકે એમ છે. એમ એક જ સૂત્રમાંથી અનેક અર્થ બની શકે એમ છે. ગુરુદેવ, તો પરિપૂછના તો ભગવાને જે જ્ઞાન આપ્યું તે અર્થરૂપમાં આપ્યું. ભગવાને જે જ્ઞાન આપ્યું તે આપ્યું અર્થરૂપમાં. અને ગણધરોએ આગળ એને સૂત્ર કે સૂત્રમાં ભરી લીધું. બરાબર છે. ગુઢાર્થ પણ ગણધરોએ જ કર્યું હશે કે તે ભગવાને નહીં, આપ્યું? ગુઢાર્થ અને રહસ્યાર્થ તો પ્રભુએ જ કહ્યા હોય. ગુઢાર્થ અને રહસ્યાર્થ તો પ્રભુએ જ કહ્યા હોય. પણ એટલું બધું સવિસ્તાર હોય, એટલું બધું વિસ્તારપૂર્વકનું હોય કે તેને જો શાસ્ત્ર રૂપમાં બનાવવા જાય તો ગણધરોનું કર્તવ્ય શું? ગણધરો શું કામ ભાવાર્થને સૂત્ર રૂપમાં ગૂંથે? ગણધરો ભાવાર્થ અને ભાવ રૂપમાં, અર્થ રૂપમાં પ્રભુ દ્વારા જે પ્રગટ થયું છે તેને સૂત્ર રૂપમાં શું કામ કરે? સ્મૃતિમાં ઇઝીલી રહી શકે. યસ. તો કે તો વિશાળ અર્થ છે. તો વિશાળ અર્થને કંઠસ્થ કરવું, એમ કે કંઠસ્થ પરંપરા હતી, રેકોર્ડિંગ પરંપરા નથી. તો કંઠસ્થ પરંપરામાં એટલું બધું આપે ક્યારે અને સામેવાળા ગ્રહણ ક્યારે કરે? કંઠસ્થ ક્યારે કરે? કંઠસ્થ કરીને પાછું આપે ક્યારે? એટલે એને સૂત્ર રૂપમાં બનાવી દીધું. ગુરુદેવ, એટલે જ આપે જેમ કહ્યું કે બધું લબ્ધિ રૂપમાં રહેતું જ્ઞાન, એને ઉપયોગમાં ન લાવતા,
તો જે સમયે ભગવાન આગળ ડિટેલમાં બધું સમજાવતા હા, ત્યારે એ લબ્ધિ રૂપમાં ગ્રહણ કરી લેતા. જી, અને એ સમયે જ્યારે ગૌતમ સ્વામી આદિ ગણધરો ક્રોસ ક્વેશ્ચન કરતા પરમાત્માને, તો શું ત્યારે તેઓ ઉપયોગમાં લાવીને એ ઉપયોગમાં જ્ઞાન લાવતા, ત્યારે ઉપયોગમાં લાવતા. જેમ અત્યારે પણ છે, તમે બધા જ હો, બરોબર, પણ હું માનું કે કોઈ પણ એક ઇશારો કરું છું, તો ઇશારો હું ઘણું બધું કહી દઉં છું, હું સંકેતમાં ઘણું બધું કહી દઉં છું, પણ એ સંકેતને શું બધા સમજે છે પાછા? તો કે બધા કોક એનો શબ્દ સમજે છે, કોક એનો અર્થ સમજે છે, કોક એની પાછળનું રહસ્ય સમજે છે, કોક એની પાછળના કારણો સમજી જાય છે. તો શિષ્ય પાસે સમજણ હોય છે. સમજણ કોની પાસે હોય છે? સમજણ શિષ્યનું કામ છે. અમૃતનું બિંદુ આપ, એ ગુરુનું કે તીર્થંકરોનું કર્તવ્ય છે. અને પછી એમાંથી રહસ્ય બહાર લાવવા એ શિષ્યનું કર્તવ્ય છે. જેટલું એનું શિષ્યત્વ હોય એટલું એનું જ્ઞાન હોય. જેમ જેમ ક્લાસમાં ટીચર તો સ્ટડી કરાવી દીધું, હવે જેનો જેનો જેવો ગ્રાસ્પિંગ અને જેવી જેવી એની ઉત્પાતિકા બુદ્ધિ, કોઈ જેમ કે ઉત્કરિકા ભેદ લબ્ધિ હોય તો એક ઘડામાંથી શું કરી દે, 1000 ઘડા બનાવી શકે. એમ એક શબ્દમાંથી 1000 શબ્દ, લાખ શબ્દ, કરોડ શબ્દ, કરોડ અર્થ બનાવી શકે. ગુરુદેવ, એનો અર્થ એવો થયો કે જે સમયે એ જ્ઞાન ઉપયોગમાં મુકાતું હશે તે જ સમયે તેઓ શુદ્ધ કેવડી રૂપે. હા, જે સમય ગ્રહણ કરે છે ને, જે સમય ગ્રહણ કરે છે ને એ સમયથી શ્રુત કેવલી છે. જ્યારે ગ્રહણ કરી લઈએ છીએ એટલે હવે જ્ઞાન એનામાં પ્રગટ થઈ ગયું છે, અને જ્ઞાન એનામાં પ્રગટ થઈ ગયું છે એટલે હવે એ ક્ષણથી શ્રુત કેવલી જ છે. જી ગુરુદેવ, તો જે સમયે ગૌતમ સ્વામી પરમાત્માને એકદમ નાના નાના સિમ્પલ ક્વેશ્ચન્સ પૂછતા હશે, હા. તો તે સમયે તે ઉપયોગ ન મૂકે. તો તે સમયે તેમના જ્ઞાનાવર્ણીય કર્મની શું સ્થિતિ હશે કે એમને જ્ઞાનાવણી કર્મની સ્થિતિ એકદમ ક્લિયર હોય એમની. પરંતુ જ્ઞાનાવણી કર્મના પણ 2 પ્રકાર છે. એક જ્યારે એમ ઉપયોગ મૂકે તે, અને એક સહજ ભાવ છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે તમારા સ્કૂલ ડ્રેસનો કયો કલર હતો, તો તમે ઉપયોગ મૂકશો, હા હું સ્કૂલમાં જતી હતી ને ત્યારે આમ હતું. તેને તમારામાં છે જ, બધું જ, પણ તમે ઉપયોગ મૂક્યો નથી મૂક્યો. એટલે તમારે અત્યારે ક્યાં છે? બહારમાં છે કે અંદરમાં છે? અત્યારે અંદરમાં છે. એમ ગણધર ભગવંતો પાસે પણ 14 પૂર્વનું જ્ઞાન અંદરમાં છે જ, પણ છતાં પણ એ શું કરે છે? એ એકદમ ભોળા છે, એકદમ સરળ છે, એકદમ દિલનામ. એ કે મારે મારું કાંઈ બુદ્ધિ ઉપયોગ કરવો જ નથી. ભગવાન 2 ઇન્દ્રિયમાં કેટલી ઇન્દ્રિય, 3 ઇન્દ્રિયમાં કેટલી ઇન્દ્રિય, 4 ઇન્દ્રિયમાં કેટલી ઇન્દ્રિય. ગુરુદેવ, જસ્ટ ફોર એન એક્ઝામ્પલ, જે એક્ઝામ્પલ આપ્યું સ્કૂલ યુનિફોર્મનું, એ જે જ્ઞાન મારી અંદરમાં ઓલરેડી સેટ થયેલું છે પણ અત્યારે એક્ટિવ ફોર્મમાં નથી. એમ જે દિવસે ઉપનિવા વિનિવા દુબઈવા કહે ને એ દિવસે તમામ અંદરમાં સેટ થઈ ગયું. તો ગુરુદેવ, જે સમયે હું પ્રશ્ન પૂછું, ફોર એક્ઝામ્પલ હું જ અગર પ્રશ્ન પૂછું કે ગુરુદેવ મારો સ્કૂલનો યુનિફોર્મ કેવો હતો, તો ગુરુદેવ જેવો હું પ્રશ્ન પૂછું તો એ મારા ઉપયોગ સાથે કનેક્ટ થઈ જવું થઈ પણ જાય, જોઈએ. ન પણ થાય, થઈ પણ ન પણ થાય. ખ્યાલ આવ્યો? તમે જ્યારે હમણાં આપણે લાસ્ટ ટાઈમ જ્યારે જેતપુર પધાર્યા હતા ત્યારે તમે સવારમાં ગોચીમાં શું વાપર્યું હતું? એ બોલો. વાપર્યું તો પાક્કું હતું ને, પણ શું વાપર્યું હતું? હા, તમારે બરોબર ઉપયોગ ખબર છે. આ જગ્યાએ ગયા હતા, આમ હતું, અને પછી છે ને આ પાત્રમાં, હા 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 આ બરોબર છે. ત્યારે છે ને ઓલી તીખી સેવ વરાવી હતી. પણ એટલો બધો ઉપયોગ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી શું થાય? ત્યાં સુધી શું કરે વ્યક્તિ? સરળતા વાપરે. હા, એ જે હશે તે ભગવાન સામે છે, ભગવાન પછી ભગવાન. મેં ત્યારે શું ખાધું હતું? तो जहाँ सरलता है वहाँ ज्ञान है, जहाँ सरलता नहीं है वहाँ तो सिर्फ अज्ञान है. મથેણું નામી ગુરુદેવ. ગુરુદેવ, ગંધર્વો જે ગુંથન કરે એ પ્રભુએ જે સમજાવ્યું હોય એ જ શબ્દોમાંથી લઈ અને ગુંથન કરે કે પછી પોતાના કોઈ નવા શબ્દો નાખે? પ્રભુએ જે કીધું એમાંથી જ ગુંથન કરે. ઓકે. એના સિવાયનું પોતાના ઘરનું કાંઈ ન કરે. ગુરુદેવ, આપે સમજાવ્યું કે જેનો જેનો જે પ્રકારનું ક્ષયોક્ષમ હોય એ પ્રકારે જ્ઞાન થાય.
તો જ્યારે ગંધર ભગવાન તો તીર્થંકર ભગવાન પાસે આવે ત્યારે જેટલા પણ ગંધર હોય બધાનું ક્ષયોપશમ સેમ લેવલનું તારતમ્યતા. ક્ષયોપશમ હંમેશા ક્યારેય કોઈનો સરખો ન હોય, તારતમ્યતા હોય, ગંધર છઠ્ઠાણ લબ્ધિ વળ્યા હોય. તો જે ગંધર લબ્ધિ તેઓને પ્રાપ્ત થઈ હોય તો તે તેમની વિનયની ઉત્કૃષ્ટતા એ લેવલની હા, હોય. છતાં પણ વિનય એ પોતાનો પણ ક્ષયોપશમ ભાવ છે પાછો, પોતે જ એક ક્ષયોપશમ ભાવ છે. એટલે ક્ષયોપશમ ભાવ હંમેશા માટે તારતમ્ય હોય, એક સમાન ક્યારેય ન હોય. પણ એમાં શું થાય તો કે 1 લાખથી વધારે ક્ષયોપશમ હોય, પછી 1 લાખથી 1 કરોડ વચ્ચેના ઘણા બધા ડિફરન્સ હોય, છતાં કહેવાય છે એ બધા લખપતિ જ કહેવાય. એમ આટલા લેવલથી વધારે જો વિનય આવી ગયો હોય તો જ એને ગણધર લબ્ધિ પ્રગટ થાય, અને તો જ એને ત્રિપતિ પ્રાપ્ત થાય, અને તો જ ત્રિપતિનું જ્ઞાન થાય. પણ શું બધાને એક સરખું જ છે કે 1,60,630 જ છે? તો 1,60,630 નથી. કોઈને 1,60,622 છે, કોઈકને 30 છે, કોઈકને 35 છે, કોઈકને 45 છે, આવી ગઈ છે. તો ગુરુદેવ આપણે દ્વાદશાંગી બધા જ ગણધરોની ઓલમોસ્ટ સિમિલર જ હોય છે. ઓલમોસ્ટ સિમિલર ન હોય, સિમિલર હોય. ભાવ બધાને સરખા. મેં તમને હમણાં કીધું, રો મટીરિયલ બધાને સરખું, બધા કડિયાને સરખી ઈંટ, સરખું પ્લોટ, સરખું બધું મળ્યું છે. તો બાંધકામની શૈલી બધાની અલગ અલગ હોય. બધાને ઘઉં, ઘી, ગોળ બધાને સરખું મળ્યું હોય. કોઈ શીરો બનાવે છે, કોઈ લાપસી બનાવે છે, કોઈ બીજું કાંઈ બનાવે છે. બનાવશે જ, રો મટીરિયલ એક છે, ફાઇનલ મટીરિયલ એક જ છે. એમાંથી વિટામિન, પ્રોટીન, મિનરલ મળવાનું છે, બધું સરખું છે, ખાલી એનું રૂપ બદલાઈ ગયું છે. જી. રાઈટ? યસ. મથેણ વંદામી ગુરુદેવ. એટલે ગુરુદેવ જ્યારે ભગવાનની સમક્ષ ગણધર ભગવાન સૌથી પહેલાં ઉપસ્થિત થયા 3 શબ્દો ભગવાને પ્રગટ કર્યા. પ્લોટ આપી દીધો. એટલે ઇન્સ્ટન્ટ એ સાંભળીને એમની અંદરમાંથી ક્ષયોપશમની તીવ્રતાના કારણે દ્વાદશાંગી રચના એમને થઈ ગઈ. પ્રગટ થઈ શકે એટલું ઓલું થઈ ગયું પ્રગટ એમને. થઈ ગઈ. યસ. હવે જેમ જેમ સાંભળતા જશે પ્રભુને, જેમ જેમ ઇન્સિડન્ટ્સ થતા જશે તેમ તેમ તેઓ ગુંથન કરતા જશે. એમ શું કરશે? એ શાસ્ત્ર ગુંથન કરશે. ભાવ ગુંથન તો થઈ ગયું છે એનું, પણ હવે શબ્દ રૂપમાં, સૂત્ર રૂપમાં ગુંથન કરવાનું છે. તો સૂત્ર રૂપમાં ગુંથન હવે જેમ 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 થતું જાય છે એમ એમ પહેલે દિવસે પણ ગુંથન કર્યું છે ભગવાનના ભાવમાંથી, અને હવે બધું પાછું એડન કરતું જાય છે, કરતા અરે આપણા આચરણ, અરે આ સુઈગડાને લાગુ પડે છે, આને લાગુ પડે છે, આનું છે, આ અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, બધું એડ થતું જાય, થતું જાય, થતું જાય, થતું જાય, થતું જાય, અને ફાઇનલ પ્રોડક્ટ બહાર પડી જાય સીધી. તો એમાં અમુક આપણા જે આગમ છે એમાં અમુક કોર ફિલોસોફી છે યસ. અને અમુક ઇન્સિડન્ટ બેઝ છે, એટલે Yes. સ્ટોરીઝ છે, Yes. શું શું ઘટના બની હતી. Yes. તો પછી એ જે ફિલોસોફી તો સમજી શકાય ફિલોસોફી કે પહેલેથી પ્રગટ ફિક્સ થઈ, હોય, fix થઈ ફિલોસોફી બધી ફિક્સ હોય, અને ઇન્સિડન્સ જેટલા બધા એડ થતા Add જતા થતા હોય, જાય. અને ઇન્સિડન્સને લગતી ફિલોસોફી પછી એડ થતી જતી હોય. ગઈ. ત્વમેવ સત્યમ. ગુરુદેવ એક પ્રશ્ન છે, જેમ આપણે ફરમાવ્યું કે ગણધરોમાં સરળતા હતી, સો એ લોકો એકદમ સિમ્પલમાં એકદમ સિમ્પલ. સિમ્પલ વાત છે. સરળતા છે ત્યાં જ્ઞાન છે, જી. ત્યાં બુદ્ધિ છે ત્યાં અજ્ઞાન છે, બુદ્ધિ છે ત્યાં તર્ક છે, આર્ગ્યુમેન્ટ છે. બુદ્ધિવાળો વ્યક્તિ ક્યારેય સફળ ન થાય. બુદ્ધિવાળો વ્યક્તિ ફેલર જ હોય, અને સરળ વ્યક્તિ જ સફળ હોય. જી. તો ગુરુદેવ જે લોકો પ્રશ્ન બુદ્ધિથી પૈસા કમાતા હોય ને છેલ્લે ખોઈ દેતા હોય, અને જે લોકો સરળતાથી પૈસા કમાણા હોય ને એ ક્યારેય ખોતા ન હોય. ત્યાં સંસારમાં રૂપિયા એ મૂડી છે, અને ધર્મના ક્ષેત્રમાં જ્ઞાન એ મૂડી છે. ધર્મના ક્ષેત્રમાં જે લોકો સરળ છે એ લોકોનું જ્ઞાન પણ બહુ શ્રેષ્ઠ છે, જેનું ટકશે. બુદ્ધિવાળા બુદ્ધિથી કંઠસ્થ બધું કરે છે, થોડા ટાઈમે બધું ભૂલાઈ જશે એનું. એમ બુદ્ધિવાળા બુદ્ધિથી કમાઈ બહુ લેશે, છેલ્લે બધું ગુમાવી લેશે. કેમ કે તે બુદ્ધિ અવગુણ છે, સરળતા ગુણ છે. અવગુણથી પ્રાપ્ત થયેલું અંતે બધું જ ફિનિશ થઈ જાય છે, ગુણથી પ્રાપ્ત થયેલું બધું અંતે ટકી જાય છે. ગુરુદેવ તો પ્રશ્ન એવો છે કે તેઓ ભગવાનને આવા સિમ્પલ સિલી ક્વેશ્ચન્સ પૂછીને આપણે લાગે સિમ્પલ ને સિલી ક્વેશ્ચન છે, પણ જ્યારે ભગવાનને પૂછતા હોય તો ભગવાન એમાંથી કેટલા બધા અર્થ સમજાવી દેતા હોય. આ તો ગુંથાના શબ્દોને એમથી છે એકેન્દ્રીમાં કેટલા જેવું. ભગવાનને જાણે પૂછ્યું ત્યારે એક શબ્દ ન પૂછે, ભગવાન એકેન્દ્રીમાં કેટલા, એ સાથે સાથે ને જેટલા પ્રશ્નો હોય એક સાથે ભગવાન એને પૂછી લીધા હોય, અથવા એણે પ્રશ્ન એક જ પૂછ્યો હોય પણ ભગવાને તો કેટલો બધો અર્થ કહી દીધેલો હોય. પછી હવે જેટલો અર્થ કીધેલો છે એ બધાને હવે પાછું પોતે ગુંથન કરે છે. એટલે શું કરે છે? એકેન્દ્રીમાં કેટલી ઇન્દ્રિય હોય તો એનું આમ હોય તો આમ હોય, એ એની પછી ગુંથન શૈલી થઈ ગઈ હોય. ભગવાને તો ક્વેશ્ચન એક જ થયો હોય,
36,000 તો ખાલી એક પ્રતિક રૂપમાં વ્યવહાર છે. ભગવાને પ્રશ્ન એક જ પૂછે, ભગવાનને ખબર છે આની પછી આ પ્રશ્ન આવશે, એની પછી આ પ્રશ્ન આવશે, એની પછી એટલે એની પહેલા ભગવાને બધું જ એક સાથે. પણ હવે એને ગુંથન કરવાનું છે, તો ગુંથનની શૈલી શું છે? એની શૈલી આ છે. જી તમે સત્સંગ Yes. તો ભગવતીની શૈલી આ છે. પછી આચરણની શૈલી કેવી છે? તો આચરણમાં કઈ પ્રશ્ન નથી પૂછ્યો, અને ડાયરેક્ટ ભગવાન સ્ટાર્ટ કરી દીધું, અસ્ખલિત ભગવાને કહી દીધું. તો દરેક શાસ્ત્રોની શૈલી પાછી અલગ 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 છે. ગુરુદેવ, શ્રી ભગવતી સૂત્રના સ્ટાર્ટિંગમાં જે મંગલાચરણ છે, તે મંગલાચરણમાં જેમ આપણે ગઈકાલે ફરમાવ્યું કે નમો બંબીએ લીવીએ અને નમો સુયસ, તે મે બી ભગવાનને નથી ફરમાવ્યું. હોય જ નહીં ક્યારે. જી, તો ગુરુદેવ ગણધરોએ ફરમાવ્યું હશે એવી કોઈ એમ સંભાવના નહીં, આપણે? એટલે ભગવાને નથી કીધું એમ નહીં. ભગવાને પણ ભાવ વ્યક્ત કર્યા હોય કે કેટલાય આત્માઓ બંબેલીપીને નમસ્કાર કરીને પણ પોતાનું મંગલ કરતા હોય છે. કેટલાક લોકો પોતાના નાણસને શુદ્ધ જ્ઞાનને પણ નમસ્કાર કરતા હોય છે, તે પણ તેનો વિનય છે, આમ છે, એવું ભગવાન બધું કીધેલું હોય પાછું. આ કઈ પોતાના ઘરનો શબ્દ નથી કઈ. જી પણ આ જ જગ્યા ઉપર ભગવતી સત્યના પ્રારંભમાં જ અહીંયા જ આવી રીતે બોલ્યા એવું જરૂર નથી. પણ એને ગ્રહણ કરી દીધું કે આમ કરવાથી મંગલ થાય જ. પછી તો જ્યાં જ્યાં જશે ત્યાં આમ એવું તો મંગલ કરશે, ત્યાં પણ મંગલ કરશે, આ હશે ત્યાં આપણે આ જ મંગલ કરે છે, અહીંયા પણ આ જ મંગલ કરી લેશે. જ્યાં જ્યાં મંગલની જરૂર પડશે ત્યાં જ્યાં જ્યાં એને અંદરમાં શંકા હશે, ડાઉટ હશે, ક્યાંય પણ પ્રારંભ થતો હશે, કંઈ પણ હશે, ત્યારે મંગલ કરી લેતા હશે. તો ગુરુદેવ, જે સમય આ નમો સુયસ વર્ડ જે છે, તે નમો સુય દેવયાય એટલે કે શ્રુત દેવ અને શ્રુત જ્ઞાન, એ બંનેને આપણે સેમ કન્સિડર કરવું ના, કે અલગ છે ડિફરન્ટ ને. કન્સિડર કરવું? એક વક્તા છે ને એક વક્તવ્ય છે. જી તો બેન એક કેવી રીતે કહી શકીએ આપણે? નમો સુઈ દેવ્યા, નમો સુયસ કેમ? નમો સુયસ એ જ્ઞાન છે, નમો સુઈ દેવ્યા જ્ઞાનના વક્તા છે. જી ગુરુદેવ, શ્રુત દેવ તો આપણે એમાં આપણે ગણધર ભગવંતો માનીએ. શ્રુતદેવ એટલે ગણધર ભગવંતો. શ્રુતના પ્રાગટ્ય કોણે કર્યું? તો ગણધર ભગવંતો. એટલા માટે ઓકે ભગવાન તો ખાલી મતિ પ્રગટ કરી, જી પછી એને શ્રુતમાં ગુંથન કરી દીધું. ભગવાન ક્યારેય પાંચમા ગુણ સ્થાનમાં આવે નહીં ને? કેમ ના આવે? ન કેમ ના આવે, આવે? ક્યારે ન આવે? ચોથા ગુણસ્થાનકમાં તો આવે ને. હા જી ચોથા ગુણસ્થાનકમાંથી સાતમામાં જશે ને, જી તો જતા હશે ત્યારે કરતા હશે ને. ઓકે તો ચોથા ગુણસ્થાનક કોણ શ્રાવક કહેવાય કે ન કહેવાય? ચોથા ગુણસ્થાનક કોણ શ્રાવક કહેવાય? સંકિત શ્રાવક છે. તો જ્યારે ભગવાન સંસારમાં હોય ત્યારે ભગવાનને વિરાધક કહેવા કે આરાધક કહેવા? આરાધક જ. આરાધક કહેવા. તો ભગવાનને ત્યારે શું કહેવાય? સાધુ કહેવા કે કેમ? ચાર જ તીર્થ છે, કાં સાધુ, સાધ્વી, શ્રાવક ને શ્રાવિકા. તો ત્યારે ભગવાનને શું કહેવાનું? સંકેત દ્રષ્ટિ. તો સમકીતીને શ્રાવક કહેવાય કે ન કહેવાય? ત્યારે સમકીત એટલે એક દ્રષ્ટિએ શ્રાવક એટલા માટે નથી કહેવાતું કે શ્રાવક શબ્દની વ્યાખ્યા જે એ છે કે જે શ્રવણ કરીને સમજણને પોતાનામાં પ્રગટાવે તે શ્રાવક છે. એટલા માટે આપણે એને કહેતા નથી કે ભગવાન પાંચમા ગુણસ્થાન પ્રવેશ ન કરે. કેમ કે તીર્થંકરનો આત્મા હોવાથી તે બીજા કોઈ પાસેથી ગ્રહણ ન કરે. પણ આપણે ચોક્કસપણે માનીએ છીએ કે ભગવાન પણ પાઠશાળામાં જાય ત્યારે પોતાના જે કંઈ વિદ્યાગુરુ હોય તેનો પણ વિનય કરે અને તેની પાસેથી પણ શીખે. જી રાઈટ? એ એમનો શું છે? એક વ્યવહાર છે. એટલા માટે તેને આપણે શું કહીએ છીએ? સંકિતને પણ શ્રાવક જ કહેવાય છે. બરોબર? જી હા, એ દેશવીરતી નથી, વિરક્તિ નથી, વીરતી નથી. એટલે ભગવાન જ્યારે સંસારમાં છે ત્યારે કોઈ પછખાણ કરતા નથી કંઈ. ત્યારે કંઈ ઉપવાસ આંબીલ એકાસના રેગ્યુલર આઠમ પાખી કરતા નથી કંઈ. બરોબર ને? એમ કે તે પોતે અનાસક્ત છે. એટલા માટે ભગવાન સંસારમાં હોય ત્યારે કોઈ દેશવીરતી ક્યારેય ગ્રહણ ન કરે. એ ક્યારે દેશવીરતી ન ગ્રહણ કરે. એ કરે તો સર્વવીરતી ગ્રહણ કરે. યસ, નેક્સ્ટ. ગુરુદેવ, દરેક તીર્થંકરના શાસનમાં 10 શ્રાવક મેઇન શ્રાવક જ ના, થાય? જરૂર નથી. જેમ ગણધરોની સંખ્યા ફિક્સ નથી એમ શ્રાવકોની સંખ્યા પણ ફિક્સ નથી.
તો પછી ઉપાસક દશાંગ ઈ દશાંગ શબ્દ નામ બદલાઈ કેવી રીતે જાય. ઉપાસક સાર્થક શબ્દ શાશ્વત છે, દશાંગ શબ્દ બદલાઈ જાય. થશે? એટલે ઈ વિસાંગ કે કંઈ એવું પણ થઈ થઈ શકે. શકે, કંઈ પણ થઈ શકે. ઉપાસક શબ્દ શાશ્વત છે. અંતગઢ દશાંગ જરૂરી નથી. Yes. સૂત્રનું નામ છે અંતગઢ. સૂત્રનું નામ છે ઉપાસક. દશાંગ તો એનું ઉપલક્ષણ છે. અનુત્તર એ સૂત્રનું નામ છે. ઉપવાય એ સાથે જોડેલું છે. જી. આચાર એ મેઇન સૂત્રનું નામ છે. આચાર રંગ એ પછી એની સાથે જોડેલું નામ છે. આચારના અંગ જેમાં બતાવ્યા છે ત્યાં આચાર અંગ છે. પણ મૂળ શબ્દ તો આયારો જ છે. મૂળ નામ તો આયારો જ છે. મૂળ નામ આચાર અંગ નથી. સુઈગળો જ છે, સુઈગળાંગ નથી. ઠાણ ઠાણાંગ છે, ઠાણ છે, ઠાણે જ છે, ઠાણાંગ પણ નથી. સમવાયાંગ પણ નથી. સમવાય. યસ. નાતા ધર્મ જ છે, ખાલી નાતા જ છે. નાઈ નાતા જ છે શબ્દ મૂળ તો. નાતા ધર્મ કથા પાછળથી એડ કરેલું છે. એ તો ઉપાસક. પછી દશાંગ તો દશાંગ, ત્રિયાંગ તો ત્રિયાંગ. એ જેમાં એડ થવી એડ થઈ શકે. પછી નેક્સ્ટ. મથન વંદામી ગુરુદેવ, નામ સ્થાપના દ્રવ્ય ભાવ રિલેટેડ એક પ્રશ્ન છે કે સ્થાપના નિક્ષેપ માટે કોઈ સામે પદાર્થ હોવું જરૂરી છે? સ્થાપનામાં સામે કોઈ પદાર્થ હોવો જરૂરી છે. એમાં તો પદાર્થ હોવો જરૂરી છે. ચક્ષુગ્રાહ્ય અથવા તો ઇન્દ્રિય ગ્રાહ્ય કોઈ પણ એક વિષય જરૂરી છે. મધ્ય વંદામી ગુરુદેવ. ગુરુદેવ જેમ આમાં આવે છે નમો બંબીએ લીવીએ, તો લિપિ તો પહેલાંથી જ એક્ઝિસ્ટ કરતી હતી. તો પછી તે સમયે કેમ લેખન પરંપરા સ્ટાર્ટ ન થઈ અને ખાલી કંઠસ્થની જ પરંપરા હતી? એ સમય પર લેખન પરંપરા હતી. સંસારમાં તો બધી લેખન પરંપરા, લેખ, આ તે દસ્તાવેજો બધું બનતું હતું. એ તો ઋષભદેવ સ્વામીના સમયમાં પણ લેખ બનતા હતા, દસ્તાવેજ બધું બનતું. પણ શાસ્ત્રોની પરંપરા એવી હતી કે વિનયપૂર્વક માત્ર ગુરુ પાસેથી શિષ્ય ગ્રહણ કરે અને ગ્રાહક બનીને તે ગ્રહણ કરે એટલે એને બધું જ કંઠસ્થ થઈ ગયેલું હોય, હૃદયસ્થ થઈ ગયેલું હોય. એટલે ત્યારે લેખન પરંપરા ન હતી. બાકી બ્રાહ્મી લિપિ તો બ્રાહ્મીના સમયથી સ્ટાર્ટ હતી. અને જેટલા પણ દસ્તાવેજો બનતા, જેટલા પણ લેખો બનતા, જેટલા પણ આની જમીન છે, આનું સ્થાન છે, આનું આ છે, આનું આમ છે, આ બધું એના પર હતું. બધા કાયદા, રૂલ્સ, રેગ્યુલેશન્સ બધું લખાણમાં જ હતું. એમાં દેવલોકના દેવો પણ શાશ્વત અનંત કાળથી છે. દેવલોકના દેવોની રૂલ બુક્સ ત્યાં પણ અનંત કાળથી છે. એટલે એ સમયના શ્રાવકો પણ ધર્મની કોઈ વસ્તુ લખતા નહીં એવું હતું? એ સમયના શ્રાવકોને ધર્મનો વસ્તુ લખવાની જરૂર જ નથી. કેમ કે વિનય એટલો ઉત્કૃષ્ટ હતો જ કે જે કાંઈ ગુરુ કે ભગવાન કહેતા હતા એને ગ્રહણ થઈ જતું હતું. અને ન પણ ગ્રહણ થતું હતું તો પણ તેને તે કોઈ લખીને, બુક્સ બનાવીને, ડાયરી બનાવીને, લેખન કરીને. એટલે હું પણ માનું છું ડાયરીમાં લખવું એ વ્યર્થ છે. તમારો ઉપયોગ પરિપૂર્ણ હોય તો તમારે એ હૃદયસ્થ જ કરવું જોઈએ. બુક્સમાં લખવું તે તમારા અવિનયનું કારણ છે. એનો મિનિંગ જ છે કે તમે ત્યારે ગ્રાસ્પિંગ નથી કરતા એટલે તમે લખી લ્યો છો. તમારો ગ્રાસ્પિંગ પાવર ઓછો છે. માટે ગ્રાસ્પિંગ પાવર શું કામ ઓછો છે? અને આ વસ્તુ મને જે દિવસે જેવી સમજાઈ ગઈ એટલે મારી ડાયરી લખવાના તો બધું બંધ થઈ ગયું તરત જ. લખે તે જ કે જેના હૃદયમાં લખાતું નથી. જેને ડાયરેક્ટ હૃદયમાં ભગવાનની વાતો કોતરાઈ જાય છે, ગુરુની વાતો કોતરાઈ જાય છે, હૃદયસ્થ થઈ જાય છે, એને પછી બીજે કંઈ જરૂર નથી પડતી. નેક્સ્ટ. ગુરુદેવ, આ જ ક્વેશ્ચનના કન્ટિન્યુએશનમાં તો એવરી તીર્થંકરોના સમયમાં લેખન વિધિ થતી હશે કે ખાલી અંતિમ તીર્થંકરના મને સમયમાં લાગે છે કે લેખન? અંતિમ તીર્થંકરના સમયમાં થવું જોઈએ. આનું કોઈ પ્રમાણ આપણી પાસે નથી, પરંતુ લાગે છે એવું કે અંતિમ તીર્થંકર એને પણ વિદાય થયા વર્ષો થયા પછી લેખનની જરૂર પડે છે. બાકી તો વિનય જેટલો ઉત્કૃષ્ટ હતો કે જરૂર જ ન પડે. વિનયવાનને પ્રજ્ઞા સામે ચાલીને વર્તી હોય છે. વિનયવાનના ગળામાં વરમાળા પહેરાવતી હોય છે. નેક્સ્ટ.
મથેર વંદામી ગુરુદેવ. ગુરુદેવ, એક આમાં પ્રશ્ન છે કે જ્યારે પેજ નંબર પેજ નંબર 11, ગાથા નંબર 3, ગાથા નંબર 3માં જે સમયે સુધર્મા સ્વામી જંબુ સ્વામીને આ જ્ઞાન અર્પણ કરતા હશે, તો તે સમય કોઈ બહુ દૂરનો સમય ન હતો, પણ ભગવાન નિર્વાણ પામ્યા હશે અને ભગવાનના બહુ નિયર બાય સમયમાં જ આખી ઘટના બની હશે. તો આમાં ગાથામાં પાસ્ટ ટેન્સ કેમ યુઝ કરવામાં આવ્યું છે કે રાય માટે? ગીહે નામમ નયરે હોથા? હા, કેમ કે એ એક ભાષાની શૈલી છે. જ્યારે સમજાવવામાં આવે ત્યારે એ ભાષાની શૈલી એવી છે. અને એ લોકો, જેમ કે અત્યારે આપણે કહીએ કે અમે જ્યારે દિલ્હી ગયા હતા ને ત્યારે નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે સંસદમાં પ્રવેશ કર્યો ને ત્યારે એ એમને પગે લાગ્યા હતા. તો નિયરની જ ઘટના છે. આપણે કહેશું શું સંસદમાં જ્યારે પ્રવેશ કર્યો હતો તો ઘટના શું થઈ ગઈ? તે લખવાની શૈલી શું થઈ ગઈ એની? લેખન શૈલી શું થઈ જાય એની? આવી રીતે થઈ જાય ને આખી. ગુરુદેવ, આમાં એવું કહી રહ્યા છે કે રાજગૃહી હતું. હા, તો આપણે દિલ્હી એટલે હતું. આપણે ત્યાં હાજર ન હોઈએ, આપણે જ્યાં હોઈએ ત્યાં આપણે શું કહીએ, અહીંયા આમ છે, અહીંયા આમ છે, ત્યાં આમ હતું. બરાબર ને? તો આજે જ્યાં લખાતું હશે કે જ્યારે વાંચન થતું હશે, જ્યાં રચના થતી હશે, એ રાજગીરી નગરી નહીં પણ હોય, જ્યાં પણ રચના થઈ હશે ત્યાં. અને બીજી કોઈ જગ્યાએથી પાવાપુરીમાં થયું હશે, બીજી કોઈ જગ્યાએથી હશે, ત્યારે ત્યાં આમ હતું. એટલે માત્ર સ્થાનનો જ ભૂતકાળ નથી બતાવ્યો, સ્થાન સાથે આખી ઘટનાને ભૂતકાળમાં બતાડી છે. એટલે ઘટનાના ભૂતકાળને કારણે સ્થાનને ભૂતકાળ બતાડી દીધો છે. એનો મિનિંગ એ નથી રાજગીરી આજે પણ છે, રાજગીરી આજે પણ ભૂતકાળ નથી બની ગઈ, પણ ઘટનાને બતાવવા માટે, ઘટના જે ક્યાં ઘટી હતી ત્યાં ઘટી હતી. રાજગૃહમાં શાલીભદ્ર હતા. તે આખી ઘટનાને જ્યારે કહેવાની શૈલી શું છે, ત્યાં એક નગરી હતી, નગરી અંદરમાં આમ હતું, પછી ત્યાં આમ હતું, પછી ત્યાં આમ હતું. એટલે આખી જે કહેવાની જે શૈલી જે છે એ દરેકને છૂટું પાડીને કહેવાની શૈલી છે. વિસ્તાર રૂચિવાળું છે. જી, મંથન વંદામી ગુરુદેવ. ગુરુદેવ, ગાથા નંબર 6, પેજ નંબર 16, એમાં આવે છે જાય સડ્ઢે, જાય સંશય, જાય કોહુ હલ્લે. તો ગુરુદેવ, જે સમયે ગૌતમ સ્વામીએ પરમાત્માને આ પ્રશ્ન પૂછ્યો છે, તો એનું આખું વર્ણન સુધર્મા સ્વામીએ કર્યું છે કે કઈ રીતેથી એમને પ્રશ્ન ભગવાન, કઈ રીતેથી એમને ભગવાનને પ્રશ્ન કયા ભાવથી પૂછ્યું. તો એમાં પહેલા કહે છે તો કે ઘણી વાર શું થાય કે એમણે ભગવાનમાં શંકા રાખીને કોઈ પ્રશ્ન નથી પૂછ્યા, એમણે ભગવાનમાં શ્રદ્ધા રાખીને પ્રશ્ન પૂછ્યો છે. તો તેનીમાં શ્રદ્ધાના જન્મ સાથે, કુતૂહલતાના જન્મ સાથે, જિજ્ઞાસાના જન્મ સાથે તેમણે ભગવાન નામ પૂછ્યું. જી ગુરુદેવ, તો જે સમયે એમના અંદરમાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ હશે, એ શ્રદ્ધા પછીનો સંશય, એ શ્રદ્ધા પછી જેમ તમને અત્યારે મારા પ્રત્યે ડાઉટ નથી, પણ તમને જે જાણવું છે તેની જિજ્ઞાસા છે. તો તમને મારા પ્રત્યે અશ્રદ્ધા નથી, પણ તમારા પોતાના અજ્ઞાનને જ્ઞાનમાં કન્વર્ટ કરવા માટે જિજ્ઞાસા છે. તો તમારામાં શ્રદ્ધા જન્મી કે એ જે કહેશે એ સાચું હશે, તમારામાં પ્રશ્ન જન્મા કે એ જે મને સમજાવશે એ સાચું હશે, તમારામાં કુતૂહલતા જન્મી કે હવે મને કેવી રીતે સમજાવશે, એ રીતે આ એ કહેવાની એની પરંપરા છે આખી. ગુરુદેવ, આમાં સઢેનો અર્થ એટલે કે શ્રદ્ધાનો અર્થ ઈચ્છા કરવામાં આવ્યો છે. આમાં ભાવાર્થમાં એવું અહીંયા એ છે કે તે જે ભાવ વ્યક્ત કરશે, તે ભાવ ઉપર મને વિશ્વાસ જ છે, માટે હું એને પ્રશ્ન પૂછું છું. તે જે મને સમાધાન આપશે તે સાચું હશે, માટે હું તેની પાસે પ્રશ્ન મૂકું છું. આખો અર્થ બદલાઈ ગયો ને આખો. હું કોને પ્રશ્ન પૂછું છું? તમે છે ને રોડ પર તમને 3 વ્યક્તિ મળે છે, એકને ખબર નથી કે બોમ્બેનો રસ્તો કયો છે, એકને ખબર છે કે બોમ્બેનો રસ્તો છે,
અને એકને ખબર જ નહીં બોમ્બે પોતે ગયા છે, હું હમણાં જ ગયો તો આ જ રસ્તો છે, બરાબર છે. તો તમે પ્રશ્ન કોને પૂછશો? ભાઈ તમારે બોમ્બે કોઈ ગયું છે? હા હું ગયો છું. તમે એને પ્રશ્ન પૂછશો જે બોમ્બે નથી ગયા કે છે ને એને પ્રશ્ન પૂછશો? જે ગયા છે. બરાબર. એમ મને વિશ્વાસ છે કે તમે જે જવાબ દેશો ને બરોબર હશે. એટલે જાય સઢે મારામાં તમારા માટેની જે શ્રદ્ધા જન્મી છે કે તમારી પાસેથી જે સમાધાન મળશે. પાછું આ હેતુ કયા શબ્દથી મૂકેલો છે? તો કે જિજ્ઞાસાના હેતુથી. જી. બરાબર. તો જિજ્ઞાસા કેવા પ્રકારની છે? તો કે શ્રદ્ધાપૂર્વકની જિજ્ઞાસા છે કે એ જે જવાબ દેશે ને એ જવાબ પરફેક્ટ જ હશે. માટે હું એને પ્રશ્ન પૂછું છું. જાય સડ્ડે જી. જાય કૌહલે જાય જાય સંશય. સંશય. બરાબર ને? Yes. જી. જન્મેલી શ્રદ્ધાથી, જાય એટલે શબ્દ છે જન્મેલી, જી. સિમ્પલ વ્યાખ્યા એટલે જન્મેલી શ્રદ્ધાથી, જન્મેલા વિશ્વાસથી, જન્મેલા સંશયથી, જન્મેલા કુતૂહલથી. Yes. ગુરુદેવ એના પછી તરત જ વર્ડ્સ યુઝ થાય છે, ઉપણ સડ્ડે, ઉપણ સંશય, ઉપણ કૌહલ્ય. એટલે એ શું છે? એક જેને કહેવાય કે એની આખી પ્રોસેસ બતાડે છે. બીજ, પછી અંકુરા, પછી ધીરે ધીરે પાંદડા અને પછી ધીરે ધીરે ફ્રૂટ. એમ શાસ્ત્રોની આ શૈલી છે કે શાસ્ત્રોની અંદરમાં કોઈ પણ વસ્તુનું જ્યારે વર્ણન કરવામાં આવે છે ત્યારે એની આખી પ્રોસેસ બતાડે છે. આખી પ્રોસેસ એને બતાડે છે. પેજ નંબર 16. એટલે પછી હજી પણ એક ત્રીજો શબ્દ હોય સંજાય, એટલે કે હવે પૂરેપૂરી એનામાં જિજ્ઞાસા જન્મી ગઈ છે. જી. પૂર્ણ જન્મ. પેલા શું હતું? જાય અને પછી સંજાય, સંપૂર્ણપણે. અને સંપૂર્ણપણે જ્યારે છે ફરી પછી સંપૂર્ણ સત્ય સંજાત હવે પ્રોપર એનું થઈ ગયું છે, પૂરેપૂરું થઈ ગયેલું છે. એટલે આખી શૈલી છે. આમાં કોના જેવું છે કે માનો કે તમારે વાંચનામાં આવું હતું તો તમે બધા ત્યાં કે વાંચવાનો ટાઈમ થઈ ગયો છે, હો તૈયારી કરો, ચાલો જલ્દી જલ્દી ચડો, આપણે લાઇનસર બેસી જવાનું છો. આ બધી પ્રોસેસ થઈ કોના માટે? આ બધી પ્રોસેસ શેના માટે થઈ? આ બધી પ્રોસેસનો હેતુ શું છે? વાંચના સાંભળવી છે. બરાબર. તો વાંચના સાંભળવી છે એની શરૂઆત ક્યાંથી થઈ? ચલો ભેગા થાવ, ચલો જલ્દી નીકળવાનું છે, ચલો જલ્દી પહોંચવાનું છે, ચલો જલ્દી ચડી જાઓ, ચલો જલ્દી ત્યાં લાઈનમાં ગોઠવાઈ જાઓ, ચલો જલ્દી. તો બધામાં શું છે? આખી પ્રોસેસ જ છે. શેની પ્રોસેસ છે? આ બધું કોના માટે કર્યું? આ બધું કોના માટે કર્યું? વાંચના માટે કર્યું. આ એના જેવું છે. જાય સડ્ડે જાય સંશય જાય કૌવલે, ઉપન સડ્ડે ઉપન સંશય ઉપન કૌવલે, સંજાય સંડે સંજાય સંશય સંજય કૌવલે, સંપન્ન સડ્ડે સંપન્ન સંશય. પછી તરત ઉઠાય ઉઠીતા આ બધું થયું એટલે એ પછી એ લોકોએ પુરુષાર્થ કર્યો. જી. ગુરુદેવ, તો આ આખી પ્રોસેસને આપણે અવગ્રહ ઇહ અવાય સાથે લિંક આ વગર કરી આ શકીએ ધારણા નથી. કે એમના અંદરમાં પેલા આ બધી પ્રોસેસ જ્યારે જ્યારે જાય સડ્ડે શબ્દ આવ્યો ને ત્યારે બધી પ્રોસેસ પહેલા થઈ ગઈ છે. તો ગુરુદેવ આ આગમમાં જે રીતેથી ભાવાર્થ કરેલું છે કે પહેલાં એમના અંદરમાં એક ઈચ્છા જાગી, ઈચ્છા જાગ્યા પછી એમના અંદરમાં ઉત્પન્ન થયો પ્રશ્ન, અને ઉત્પન્ન થયા પછી એ પ્રશ્ન દ્રઢ થયો. તો આપણે એ રીતેથી અવગ્રહ ઇહ અવાય અવગ્રહ રાણા જે છે ને એ તો પેલી જ પ્રોસેસ છે. મતીની શરૂઆત જ ત્યાંથી થાય. એટલે આ બધું તો એની આગળનું વિસ્તૃત જ્ઞાનમાં આવી ગયું છે. આ બધું તો ગુરુદેવ આપણે આમાં શ્રદ્ધાને ઈચ્છા કન્સિડર કરવું કે ન જરા કરવું? પણ નહીં. શ્રદ્ધા એટલે વિશ્વાસ છે. ગૌતમ સ્વામીના મનમાં શ્રદ્ધા જાગી હતી કે તે જે આપશે સમાધાન તે યોગ્ય હશે. પોતે જે વસ્તુ જાણતા નતા તેમાં તેનો સંશય હતો. કેવી રીતે ભગવાન શું કહેશે અને જવાબ ભગવાન તરફથી કેવો આવશે એવું કુતૂહલ પણ હતું. એટલે શ્રદ્ધા હતી, જિજ્ઞાસા હતી, કુતૂહલતા પણ હતી. તો શ્રદ્ધા હતી કે તે જે સમજાવશે તે યોગ્ય જ હશે, એની પાસેથી સમાધાન સાચું મળશે. કોને પૂછવા જવું? ના ભાઈ આને પૂછો, ભાઈ એ એકદમ સાચો જવાબ દેશે. મારા મનમાં આ બધા પ્રશ્ન છે, ક્યાં જાઉં હું? તો ત્યાંથી મને સાચું સમાધાન મળશે ને ત્યાં હું જઈશ. તો એ પેલા શું છે? એનામાં શું જન્મી? શ્રદ્ધા જન્મી. આની પાસે જાઓ. બરાબર.
પોતાની એનામાં જે સંશય જે હતો એ પ્રોપર રીતે જન્મેલો છે કે આમ છે, અને કુતૂહલ કેવો જવાબ દેશે એ એનું પરિણામ ઉપર પાછું છે. ચાલો આપણે પણ કેવું હોય કે માનો કે કોઈ પણ એક વસ્તુ માટે જઈએ કે ગુરુદેવ મારે છે ને આપણે ઉપધાનમાં આવો એક પ્રયોગ કરવો છે, તો ઉપધાનના પ્રયોગ જ્યારે તમારા મનમાં એ બરોબર છે કે નહીં, એ કરાય કે ન કરાય, આ આપણે કરીએ છીએ બરોબર છે કે નહીં, બધા માટે પહેલાં ક્યાં જશું? તો તમે કેમ ત્યાંથી તરત જ કાંઈ એટ એ ટાઈમ કાંઈ એવા મહાશ્રી પાસે નથી જતા ને? ક્યાં જાય છે તો ખબર ત્યાંથી સાચું સમાધાન મળશે. એટલે એને શ્રદ્ધા છે માટે સમાધાન મેળવવા જાય છે. બરાબર, સંશય છે હું બરોબર કરું છું તે માટે એની પાસે જાય છે. કેવો જવાબ દેશે? ગુરુદેવ શું કહેશે? એને બરોબર લાગશે ને? એ લાગે કે કંઈક નવું જ કહેશે, કાંઈ શું કહેશે? ગુરુદેવ ઘણીવાર ગુરુદેવ શું જવાબ આપશે ને એ પણ અમે નક્કી કરી લેતા પ્રેડિક્ટ હોઈએ કરતા હોય છીએ કે ગુરુદેવ આવું કહેશે, આવું કહેશે, આવું કહેશે. યસ, જે કંઈ પણ કહેશે બરાબર, પણ એ બધા માટે પહેલેથી તમારી શું થઈ ગયું હોય છે? અંદરમાંથી જન્મી ગયું કુતૂહલ જન્મવું હોય છે. એટલા માટે એમાં 3 શબ્દ શું એવા? શ્રદ્ધા, સંશય અને કૌહલે. ગુરુદેવ જે કૌહલે જે શબ્દ છે તે આપણા મોહનીય કર્મને રિફ્લેક્ટ કરે છે. ત્યાં તે મોહની કર્મ આધારિત કુતૂહલતા નથી, તે જ્ઞાન પ્રાપ્તિ આધારિત. અને કેવા કેવા નવા અર્થ કહેશે એને પણ કુતૂહલતા કહેવાય. મને તો ખબર છે કે દર્શન શબ્દનો અર્થ આવો તો મેં તો સમજ્યો છે, હવે ગુરુદેવ પાસે છે ને જોઈએ આપણે કંઈક અલગ જ અર્થ આવશે. જોજો તો એ જે અલગ જ અર્થ આવશે એ જે આશ્ચર્ય મિશ્રિત જે ભાવનાઓ જે છે એ કુતૂહલતા છે. એ આશ્ચર્ય મિશ્રિત ભાવના હોવા છતાં પણ તેની અંદર મોહભાવ નથી, તે જ્ઞાન પ્રત્યેનો, તેમના જ્ઞાન પ્રત્યેનો અહોભાવ છે. એ જે જવાબ દે છે ને એ તો કંઈક સમથિંગ અલગ જ આન્સર આપે છે. તો એને શું કહેવાશે? જય કૌહલે. તો ગુરુદેવ અહીંયા આપણે કુતૂહલતા અને જિજ્ઞાસા એ બેમાં કુતૂહલતા અને જિજ્ઞાસામાં ફરક શું છે? જિજ્ઞાસા જે છે તે જવાબ મેળવવાની ભાવના છે, અને કુતૂહલતા છે એ જવાબની વિવિધતામાં ઇન્ટરેસ્ટ છે. બેમાં બહુ મોટો ફરક છે. એક જવાબ મળશે, એક જિજ્ઞાસા છે તો આનો શું થતું હશે? માનો કે 6 રસ્તાઓ છે, તો 6 રસ્તામાંથી કયો રસ્તો, અને એ રસ્તામાં શું શું હશે, કેવું હશે? તો એક છે આ જવાબ અને એક છે જવાબની કુતૂહલતા. જિજ્ઞાસા જે છે તે અર્થ જાણવાની તૈયારી છે, અને કુતૂહલતા જે છે એ ભાવાર્થ, ગુડાર્થ, રહસ્યાર્થ જાણવાની તૈયારી છે. જો તમે આ પ્રશ્ન ન પૂછ્યો હોત તો હું તમને આ અર્થ સુધી ન લઈ ગયો હોત. આમ ભગવાન કહે છે, આમ ભગવાન કહે છે. આગળ તમે એવું સાચું. ગુરુદેવ આ જ સબ્જેક્ટમાં આગળ વધતા, ગુરુદેવ આ જે આખું આગળનો જે સબ્જેક્ટ છે ચલમાણે ચલીએ, તો આ જે 3 પ્રોસેસ છે, જાય સટે, જાય સંશે ને જાય કૌહલે, તો ગુરુદેવ એ સમયે ગૌતમ સ્વામી પણ ભગવાનના સમવસરણમાં બિરાજમાન હતા અને જમાલી પણ ભગવાનના સમવસરણમાં બિરાજમાન હતા. પણ બંનેને જે જ્ઞાન પ્રાપ્ત થયું, એકને નિર્નવ બનાવી દીધું. નિર્નવ છે ને, જ્ઞાન પ્રાપ્તિના સમયથી નિર્નવ નથી બનતા. જ્ઞાન પ્રાપ્તિના સમય બે શ્રદ્ધાવાળા છે. જ્ઞાનનું પરિણામ જ્યારે થાય છે ત્યારે એકને ભક્ત બનાવે છે, એકને નિર્નવ બનાવે છે. પ્રાપ્તિ સમય બે જિજ્ઞાસાવાળા છે. એટલે ભગવાન એને એવોર્ડ શું કામ ન કરે? કે ભગવાનને ખબર છે એનો જે પ્રાપ્તિ જેટલો સમય છે ને એ તો એનો શ્રેષ્ઠ જ જઈ રહ્યો છે. હું શું કામ એમાં અંતરાય આપું? પરિણામ ખોટું કરે છે તો એ ભોગવશે, પણ આટલું તો સાચું પ્રાપ્ત કરશે. બંને વિનયપૂર્વક જ ગ્રહણ કરતા, બંને વિનયપૂર્વક, ઉત્કૃષ્ટ વિનયપૂર્વક. એવું કહેવાય છે જમાલીનો વિનય પણ ગૌતમ સ્વામીના વિનય જેટલો જ હતો. હા, પછી વિનયમાંથી એના ક્ષોભને કારણે વિનય અવિનયમાં કન્વર્ટ થઈ ગયો. જેમ આપણે એકદમ જ્યારે સાંભળવા માટે બેઠા હોય ત્યારે એકદમ ભાવથી બેઠા હોઈએ, હા, પછી એકાદ ઝોલું ખવાઈ જાય. તો ઝોલું કેમ ખવાઈ જાય? વિનયને કારણે કે અવિનયને કારણે? એ અવિનયને કારણે. હમણાં માનો કે સામે કોઈ કોબરા જ બેઠો હોય,
તો શું થાય? તો ઊંઘ આવે જ નહીં આપણને. એમ સમજી જાઓ. તો ગુરુદેવ ગુરુદેવ એવું એમના જ્ઞાનમાં કેમ આવું રોંગ પરિણામન થયું હશે? એટલે કે કર્મના દ્રષ્ટિથી શું થયું હશે? જ્યારે જો એનું જ્ઞાનાવણી કર્મ તો સુયોગ્ય જ હતું, એનો ક્ષરક્ષણ તો સુયોગ્ય જ હતો, પણ તેનો મિથ્યાત્વ મોહની કર્મનો જે ઉદય હતો છે, એનો જે મિથ્યાત્વ મોહની કર્મનો ઉદય જે હતો તેમાં ભળી ગયો એના જ્ઞાનમાં. એટલે ખીર તો એની યોગ્ય જ હતી, પણ પોઈઝન એમાં ભળી ગયું હતું. એમ નાનાવણી કર્મનો ક્ષરક્ષણની દ્રષ્ટિએ તો એકદમ યોગ્ય હતા, પણ મિથ્યાત્વ મોહની કર્મનો જે ઉદય થયો એને કારણે એનું જ્ઞાન અજ્ઞાનમાં કન્વર્ટ થઈ ગયું. શું એવું સમજી શકાય કે ગૌતમ સ્વામીના જ્ઞાન સાથે એમનો સંવેગ હતો એટલે એ શ્રદ્ધા વધારે દ્રઢ થઈ? એવું કહી શકીએ, આપણે કહી શકીએ, પણ એવું જ છે એવું આપણે કાં ન કહી શકીએ. એવું હોઈ શકે, પણ એવું જ હોઈ શકે એવું આપણે ન કહી શકીએ. ગુરુદેવ જેટલા પણ ગણધરો જ્યારે પણ થયા તેઓ બધા જ શાયિક સંકેતી જ હશે? જેટલા ગણધરો થયા તે ગણધરો ક્ષાયિક સંકેતી હોવા એવું શાસ્ત્રમાં ક્યાંય વર્ણન નથી આવતું. ગણધરો ક્ષાયિક સંકેતી જ હતા એવું શાસ્ત્રમાં વર્ણન ક્યાંય નથી આવતું કોઈ જગ્યા ઉપર. બરાબર. શુભ હો, મંગલ હો, કલ્યાણ હો. આજની વાચનામાં કોઈ પણ પ્રકારે જ્ઞાની કે જ્ઞાનના સાધનની હવેની અસતના ભક્તિ અપરાધ થયો હોય તો હે ગુરુદેવ, અમારા ક્વેશ્ચનનું સમાધાન અર્પણ કરી અમને વાચના ફરમાવી આપે અમારા જ્ઞાનને શુદ્ધ કરવાનો, અમારા સંકેતને વિશુદ્ધ કરવાનો પુરુષાર્થ કર્યો છે. આપનો અનંત અનંત ઉપકાર છે. આપના અનંત ઉપકારો પ્રત્યે ઉત્કૃષ્ટ વિનય ભાવથી, ઉત્કૃષ્ટ ઉપકાર ભાવથી આપના શ્રી ચરણોમાં વિનય પ્રતિપત્તિ અર્પણ કરીએ છીએ. हमको सुनाई सबको सुहाई, धन्य है जिनवाणी गुरुवर, धन्य है जिनवाणी, धन्य है जिनवाणी गुरुवर, धन्य है जिनवाणी. तमेव सत्यं निशंकं वाणी अमृत सार है, तमेव एवमेयं भन्ते जिनवाणी सुखकार है. सदहामि भन्ते पतयामि भन्ते, रोएमि फासेमि पालेमि भन्ते. धन्य है जिनवाणी गुरुवर, धन्य है जिनवाणी, धन्य है जिनवाणी गुरुवर, धन्य है जिनवाणी. तिक्खुतो आयाहीणं पयाहीणं वन्दामि नमन्सामि सक्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि. तिक्खुतो आयाहीणं पयाहीणं वन्दामि नमन्सामि सक्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि. तिक्खुतो आयाहीणं पयाहीणं वन्दामि नमन्सामि सक्कारेमि सम्मानेमि कल्याणं
मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि।